નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ચાંદી 3 લાખને પાર પહોંચી ગયું છે અને સોનું 1.48 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું. ગ્રીનલેન્ડના વિવાદ અને ચીને ડોલરના બદલે સોનામાં રોકાણ કરતા બુલિયનમાં તેજી થઈ છે. ચાંદીનો ઓગસ્ટ વાયદો ઉછળીને ₹3 લાખની સપાટી કુદાવી ગયો. વૈશ્વિક સોનું $4,700 નજીક પહોંચ્યું. ચાંદી $94 કુદાવી ગઈ છે. ટ્રમ્પ સામે બાયો ચડાવતા યુરોપિયન દેશો $107 અબજ વળતો ટેરિફ નાખશે. ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, સ્પેસ, એનર્જી અને રોકાણના ક્ષેત્રમાં કરાર થયા. બ્રિક્સ દેશોની ડિજિટલ કરન્સીઝ લિંક કરો, રિઝર્વ બેંકનો પ્રસ્તાવ છે. ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. 16 વર્ષ જૂના આઈફોનની ડિમાન્ડ વધતા ભાવ 9 લાખને પાર પહોંચ્યો. યુનોના વિકલ્પે બોર્ડ ઓફ પીસનું નવું સંગઠન રચવા ડોનાલ્ડ ટ્રમ્પે કવાયત કરી છે. ગર્લ્સ હોસ્ટેલ સામે ચીનચાળા કરતા યુવકની ધરપકડ બાદ હવે ગર્લ્સ હોસ્ટેલની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી હોસ્ટેલની આસપાસ પોલીસ પેટ્રોલિંગ કરવા અને કાયમી પોલીસ પોઈન્ટની માંગ કરવામાં આવી રહી છે. કારેલીબાગ પાણીની ટાંકી પાસે એક 10 વર્ષનું બાળક ટેન્કર નીચે કચડાઈ જતા તેનું મોત નીપજ્યું. કેવિન થાઇલેન્ડથી ગાંજાનો જથ્થો સુરતમાં અક્ષર પટેલને સપ્લાય કરતો હતો. 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં કેવિનને જેલમાં મોકલી આપવામાં આવ્યું છે. અક્ષર પણ હાલ થાઇલેન્ડમાં હોવાની સંભાવના છે. પોલીસે શોધખોળ શરૂ કરી છે. કોર્પોરેશન પોતાના રાત્રિ બજાર પ્રત્યે સદંતર બેદરકાર છે. લાઇટ, પાણી અને કેમેરા બંધ છે. શહેરમાં લારી ગલ્લા જેવા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ચાલતું રાત્રિ બજાર, જ્યાં સુરક્ષાનો અભાવ છે, બેદરકારી જોવા મળી રહી છે. લાઇટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધા અહીં પૂરી પાડવામાં નથી આવી રહી. સાથે સાથે સીસીટીવી કેમેરા પણ બંધ છે. સાયબર ઠાગોની હવે નવી તરકીબ સામે આવી છે. SMS નહીં, પરંતુ કોલ બેઝ OTP મેળવીને ખાતું ખોલી ઠગાઈ કરી રહ્યા છે. સુરતના દંપતીએ વડોદરામાં આવી ટ્રેન નીચે પડતું મૂક્યું અને આપઘાત કરી લીધો. હોડી હોનારતના મૃતકોના પરિવારજનોએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. કોર્પોરેશનની ખોરાક શાખાએ 8 રેસ્ટોરન્ટ અને કેટરર્સને સીલ માર્યા. 15 વેપારીઓને નોટિસ ફટકારી છે. 560 કિલો હલકી કક્ષાના ખાદ્ય પદાર્થ અને પ્લાસ્ટિકનો 30 કિલો જથ્થો, જેનો નાશ કરવામાં આવ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામશે. રિવાઇવલ, રોયલ અને સત્યમેવ જયતે જૂથો વચ્ચે ટક્કર. અંતિમ દિવસે રેકોર્ડ બ્રેક 165 ફોર્મ જમા થયા છે. 1125 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વિજય વસોયાની જામીન અરજી રદ કરાઈ છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પ 2.0 બ્રાન્ડ અમેરિકા નબળી પડી. 32 દેશના નાટોમાં વિભાજન. વિદ્યાર્થીઓ ઉત્તરવાહીમાં એન્ડને બદલે એન્ડ અને ધેરફોરને બદલે 3 ડોટ્સ લખે છે. ઝેન્ઝીનું શિક્ષણ કથળ્યું છે. સ્માર્ટફોનમાં હીરો અને લખવામાં ઝેન્ઝી 0 છે. હાઈવેથી 500 મીટરમાં દારૂની દુકાનો દૂર કરવાના HCના આદેશ પર સુપ્રીમે રોક લગાવી છે. સુરતના 4 યુવાનો એજન્ટની જાળમાં ફસાયા. 70,000ની નોકરીના વાયદાનું કહી રશિયામાં આર્મીમાં લઈ જવાની કોશિશ કરાઈ. મોબાઈલ ટેરિફ 15% જેટલો મોંઘો થશે. જીઓ IPO બાદ શક્ય. ચાંદી મોંઘી નહીં, પરંતુ કિંમતી થઈ રહી છે. ભાવ 3 લાખ પાર. 19 દિવસમાં 30%નો ઉછાળો આવ્યો છે. ચાંદીમાં નવો ટાર્ગેટ $116, સ્થાનિક ₹3.5 લાખ. યુએઈની મદદથી ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. મેન્ટેનન્સ રિસર્ચ સેન્ટર પણ બનશે. પાકિસ્તાન સરહદ નજીક મોટી વોર ગેમ. 26 ફેબ્રુઆરીએ 8 એરબેઝથી 125 વિમાનનો પોખરણ રેન્જમાં પ્રહાર. પાકિસ્તાનની કરતૂત. LOC પર ડ્રોન ઉડાવી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી. કિશ્તવાડ અથડામણમાં ઘાયલ પેરા કમાન્ડો ગજેન્દ્રસિંઘ શહીદ થયા. 45 વર્ષની ભાજપના વડા. 70% પદાધિકારી 60થી ઓછી વયના. નીતિન નવીન એકમાત્ર ઉમેદવાર. બિનહરીફ વિજેતા થશે. યુવકના અભદ્ર ચેંચાળા બાદ હોસ્ટેલ સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. C ટીમના પોઈન્ટ પેટ્રોલિંગની માંગ કરી છે. CM હેલ્પ ડેસ્કની જેમ જિલ્લા પંચાયત મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવાશે. બજેટમાં 30 લાખની જોગવાઈ કરાઈ છે. વડોદરાના વકીલ સહિત 5નો કોબરાનું ઝેર વેચવાનો તકતો. સુરતમાં 5.85 કરોડના 6.5 ml ઝેર સાથે 7 ઝડપાયા છે. બોટકાંડના વળતર મુદ્દે પોલિસી બનાવવાનું કહેતા હોબાળો મચ્યો છે. વિપક્ષે કહ્યું, 2 વર્ષ શું કર્યું? BCAની ચૂંટણી અંતિમ દિવસે
સૌથી વધુ 165 ફોર્મ ભરાયા. પ્રમુખ બનવા માટે જ 7 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. યુપીએસસી માટે 25 મોક ટેસ્ટ આપવાની તક સ્પીપા સાથે ન જોડાનારા પણ ભાગ લઈ શકશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. યુએઈના પ્રમુખ માત્ર 3 કલાકની મુલાકાતે ભારત આવ્યા. સ્પેનમાં 2 હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થઈ અને જેમાં 39ના મોત નીપજ્યા છે અને ઘણા બધા ઘાયલ થયા છે. શેરબજારમાં કડાકો. સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટ્યો છે. મુંબઈના મેયર પદની ચૂંટણી માટે રિસોર્ટનું રાજકારણ નિર્ણાયક બની રહેશે. રૂપિયા 1 મહિનામાં બીજી વખત 91ની સપાટી તોડી. મ્યુચ્યુઅલ ફંડ બેન્ચમાર્ક્સમાં પારદર્શિતા વધારવા સેબીની પહેલ. આઈએમએફે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને 7.3% કર્યો છે. ઇન્દોરનો લખપતિ ભિખારી 3 મકાન, 3 ઓટો રિક્ષા અને 1 કારનો માલિક છે. પાકિસ્તાન તેની સ્થાપનાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાના આરે પહોંચી ગયું છે. આસિમ મુનીરનું આ નિવેદન છે. કરૂર નાસભાગ કેસ વિશે વાત કરીએ તો સીબીઆઈએ અભિનેતા અને ટીવી કે પ્રમુખ વિજયની 6 કલાક પૂછપરછ કરી. મુલાયમ પરિવારમાં ભડકો. પ્રતીક યાદવ પત્ની અપર્ણાથી છૂટાછેડા લેશે. કર્ણાટકમાં ડીજીપી રેન્કના અધિકારીનો કથિત વાંધાજનક વિડીયો વાયરલ થયો. રાષ્ટ્રપતિ ભવનની એટ હોમ કિટમાં પૂર્વોત્તરનો સાંસ્કૃતિક વારસો. હવે એઆઈ અકસ્માતની આગાહી કરશે. સેવ લાઈફ ફાઉન્ડેશન હાઈવે પર ઊભા વાહનોને અગાઉથી ઓળખવા ડ્રોન અને એઆઈ ટ્રેન કેમેરાનો ઉપયોગ કરે છે. આણંદમાં નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી 4.5 લાખની ચોરી થઈ છે. નડિયાદ મનપા ભાડાપટ્ટો પૂર્ણ થવા છતાં શ્રી કોમ્પ્લેક્સનો કબજો લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નોઈડાના સીઈઓ લોકેશ એમની હકાલપટ્ટી કરાઈ. સોફ્ટવેર એન્જિનિયર સાથે રસ્તા પર રઝળતા પશુનો અકસ્માત કેસમાં મોતનો મામલો. યોગી સરકારનું બાબુશાહી પર બુલડોઝર. વહીવટી લાપરવાહીને કારણે થયેલા અકસ્માત બાદ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો બોર્ડ ઓફ પીસ ફોર ગાઝા પ્લાન. 8,300 કરોડ આપે તેને આજીવન સીટ મળશે. પીએમ મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગાઝાનું પુનઃનિર્માણ એજન્ડા પણ સંયુક્ત રાષ્ટ્ર સામે નવો વૈશ્વિક પડકાર ઊભો થયો છે. નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અટલ અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે 45 વર્ષીય નેતાના હાથમાં. નીતિન નબીનના નામની સત્તાવાર જાહેરાત પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં આજે કરવામાં આવશે. દક્ષિણ સ્પેનમાં 2 હાઈસ્પીડ ટ્રેન અથડાઈ. 39ના મોત નીપજ્યા. 70થી વધુ ઘાયલ થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે મને નોબેલ પુરસ્કાર ન આપ્યો તેથી હવે શાંતિની જવાબદારી મારી નથી. ટ્રમ્પે સ્વીકાર્યું નોબેલ ન મળવાથી ગ્રીનલેન્ડ પર કબજો કરવા મથામણ કરવામાં આવી રહી છે. હવે વડીલોએ ઘરે બેસવું જોઈએ. નવી પેઢીને કમાન સોંપે. નીતિન ગડકરીનું આ નિવેદન. નાગપુરમાં એક ઇવેન્ટની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ નિવેદન આપ્યું છે. તેઓ જવાબદારી સંભાળી લે તો જૂની પેઢીએ બીજું કામ કરવું જોઈએ. યુએસની ધમકી બાદ ફ્રાન્સ, જર્મની સહિત 7 દેશોના સૈનિકો ગ્રીનલેન્ડ પહોંચ્યા છે. 2027માં વિસાવદરવાડી કરીશું તેવું અરવિંદ કેજરીવાલે વડોદરામાં પહોંચી કહ્યું છે. વડોદરામાં આમ આદમી પાર્ટીના ક્ષત્રિય બૂથ કાર્યકર્તા સંમેલનમાં રાષ્ટ્રીય સંયોજકે હુંકાર ભર્યો છે. જ્ઞાતિઓમાં વહેંચાશો તો કપાવાનું નક્કી જ છે. પંડિત પ્રદીપ મિશ્રા જે વડોદરામાં આવ્યા છે તેઓનું આ નિવેદન છે. ફાયર બ્રિગેડના ટેન્કરની અડફેટે આવી જતા 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું. બેંકના નિવૃત્ત કર્મચારીના સોનાના અછોડાની લૂંટ કરનાર ઝડપાયો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા. 560 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું 39.52 કરોડનું બજેટ રજૂ થયું. કારોબારીએ બજેટ બનાવી ચૂંટણી પછી આવનાર બોર્ડ બજેટ વાપરશે. શહેરમાં ઉત્તરાયણ પછી ચોથા દિવસે વધુ 10 પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગોધરામાં પોલીસ મથક પર હુમલાના 2 આરોપીના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા. વારસિયાના વેપારી સામે ઈડીએ ધી ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટનો કેસ કર્યો હતો. 72 કલાક પછી પણ લૂંટ કેસમાં પોલીસને ગોળ ગોળ ફેરવતા લીલાયા. જાજરમાં નગરગૃહ જર્જરિત બનવા સાથે ભયકાર બન્યું. પંખીઓના માળાની જેમ કલાકારોનું પ્લેટફોર્મ છીનવાયું. શહેરની ઓળખને સુવિધા સાથે નવી બનાવવામાં આવશે. તેજીનો તોખાર. જાન્યુઆરીના 19 દિવસમાં જ ચાંદીમાં 58,000 અને સોનામાં 10,800નો વધારો થયો છે. 11 અબજના ડ્રગ્સ કેસમાં આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. ફોગના કારણે દિલ્હી, વડોદરા સહિત 3 ફ્લાઇટ લેટ પડી. મુસાફરો અટવાયા હતા. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે દંપતીએ ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કરી લીધો. શહેરમાં ફક્ત વાહનો ટો કરવાથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં આવે. અલકાપુરી રોડ જેવી વ્યવસ્થા આખા શહેરમાં કેમ શક્ય નથી?
મોટો સવાલ, ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ ફક્ત નો પાર્કિંગમાં પાર્ક થતા વાહનો નથી. ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાંથી 5.85 કરોડનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું.